સંમેલનમાં અમે હાજર રહ્યા અને સંમેલનમાં અમે હાજર રહીને ત્યાં ગામમાં ગયા અમારો હક લેવા, પરંતુ અમે શાંતિથી અને એ રીતે એક વર્તનથી અને એક સંસ્કારથી અમે વાત કરી રહ્યા હતા. છતાં પણ નિર્ણય લેવાના એક બહાનું કરી અને અમને ગામમાં બોલાવ્યા. પછી એમને કીધું કે ભાઈ અમારા આગેવાનો આવે છે, તમે રાહ જુઓ. તો અમે રાહ જોતા હતા અને એમના કોઈક આગેવાન આવ્યા પણ અને પોલીસ પણ હાજર હતી. પોલીસ ખાસી સંખ્યામાં હાજર હતી. છતાં એમને અમને છેતરીને પાછળથી ઘા કર્યા. અને ભાઈ મારે બીજું કોઈ કહેવું નહીં, પણ બનાસકાંઠાના કોઈ પણ ચૌધરીનો આજ પછી મારા ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે મારો. અને આ જે રૂની ગોમ 64 નું એક ગોળ, એને મારે એટલું જ કહેવું કે ભાઈ તમારો 64 નો ગોળ આખા ચૌધરી સમાજમાં સૌથી મોટો ગોળ, છતાં તો અમે 64 જણા નતા અને હતા તો એ તમે શું કરી નાખ્યો? તમારા 3 થી 4 સમાજના યુવાનો ઘાયલ થયા, છતાં તમે ઉભા રહ્યા, તમે કશું ના કરી શક્યા. અને પોલીસને પણ એટલું કહેવું કે તમે પોલીસ એક અમને પ્રોટેક્શન આપે, પણ ગુજરાત પોલીસને થઈ ગયું કે અમને કોઈ પ્રોટેક્શન નહીં આપી શકતું. અને ટીયર ગેસ પણ મારા સમાજના લોકો જે મને બચાવવા આવતા હતા એમના ઉપર છોડ્યા. એ તો કઈ રીતની ભાઈ એક પેલું કહેવાય તમારું. બીજું પોલીસનું આજે એક તરફી એક વર્તન જોવા મળ્યું, એનું મને બહુ જ દુઃખ થયું. પોલીસ અને સામેવાળાએ પણ જેને મારા ઉપર હુમલો કર્યો અને મારા 2-3 બીજા પણ મિત્રો ઘાયલ થયા, એમને મારે એટલું સામેવાળાને કહેવું કે ભાઈ તમે અમને કહી દીધું હોત કે અમે તૈયારીમાં છીએ તો અમે પૂરેપૂરી તૈયારીમાં આવત. અને અમે કોઈ એ નતા, પણ તમે અમને છેતરીને બોલાયા કે ભાઈ અમારે સમાધાન કરવું છે, અમારા આગેવાનો આવે છે, તો તમારા આગેવાનો તો જ અને મારા સમાજના આગેવાનોને કહેવું છે. જે વાગી રહી છે તે ગઈકાલે ચૌધરી સમાજ અને રબારી સમાજને દોસ્તો ફૂલ મોટું મેટર થયું હતું દોસ્તો. અને તેમાં આ એક ભાઈ નહીં પણ આવા અનેક ભાઈઓને ઘણું બધું લાગ્યું છે દોસ્તો. પણ ત્યારબાદ આપણે ઠાકરસિંહ રબારીનો વિડીયો જોઈએ, તેમને શું થયું છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ઘટના બની એ દુઃખદ ઘટના બની, પરંતુ હું ચૌધરી સમાજના આગેવાનોને નમનને વંદન કરું છું. પરંતુ મારું માથું શરમથી ઝૂકે છે કે અમારા 64 ગોળના આગેવાન ગંગારામબા વિનંતી કરે છે કે મહેરબાની કરો 5 દિવસમાં દીકરી આપી દઈશું. રમેશભાઈ ચૌધરી એક યુટ્યુબર છે, મેં એમને કાલે કીધું રમેશભાઈ મળવા આવો, દીકરી પાછી. આ દિલુભાઈ પણ હતા ઊણ મુકામે, મેં કીધું હતું. પરંતુ આજે મને દુઃખદ સમાચાર મળ્યા. એક રાજસ્થાનના કોઈ ફૌજી એ રમેશભાઈ ચૌધરી એક શીતલબેને કીધું કે અર્બુદા પાણી સોગન પહેલી ગાડી મારી ચલો ઊણ મુકામે. મને દિલુભાઈ પર એટલો પ્રેમ હતો, પણ ત્યાં મારા 10-20 ચૌધરી દીવાનો હતો. એમણે કીધું આગળભાઈ દિલુભાઈ ચૌધરી કે ઉશ્કેરી રહ્યા છે. મને દુઃખ લાગ્યું દિલુભાઈ જેવા પત્રકાર તમારી પત્રકારિતા બતાવવા માટે કરી અને ક્યારેય ચૌધરી સમાજ અને રબારી સમાજ અલગ નથી થવાનો. આ 4 લોકોએ ગુજરાતની સોંગથી ડોળવાને ચૌધરી અને રબારી સમાજને બદનામ કરવાનું કાર્ય કર્યું છે. અમને સદબુદ્ધિ આપે દિલુભાઈ. તમે ઉશ્કેરતા હતા હું જોઈ લઉં, મારા માણસો ત્યાં જ હતા દિલુભાઈ. તમે 4 જણા આખા સમાજને બદનામ કર્યા છે. તમે ખોટી વાતચીત કરી રહ્યા, તમે મારા ભાઈ ખોટી વાતચીત કરી રહ્યા. તમે પ્રી પ્લાનથી કરી છે દિલુભાઈ મિસ્ટર. તમે અમરાભાઈ ચૌધરી, રમેશભાઈ શીતલબેન, તમે 4 જણા સ્ટેટમેન્ટ તો બતાવો, સ્ટેટમેન્ટ તો બતાવો, સ્ટેટમેન્ટ તો બતાવો. ખોટી વાત છે, ખોટી વાત. પહેલી વાત મારા ભાઈ, પહેલી વાત ચૌધરી ને રબારી સમાજ ક્યારે અલગ નહીં પડે. તમારા કાવતરા કાર્યો હું સફળ નથી થવા દેવાનો. ચૌધરી સમાજ ખોટી વાતચીત કરી રહ્યા, ખોટી વાતચીત કરી રહ્યા, પ્રમુખે જે કીધું એ જ વાતચીત છે. તમે ખોટી વાતચીત કરી રહ્યા છો મારા ભાઈ, તમે ખૂબ ખોટી વાતચીત કરી રહ્યા છો. ગંગારામભાઈ ના હાથમાંથી માઇક કોણે લીધું હતું? ગંગારામભાઈ 5 દિવસ દીકરી આપી દઈશું જવાબદારી લીધા હતા, પછી હુમલો કરવા કેમ જવું પડ્યું? વાતચીત કરી જે ગયા છે એમને કોઈ બીજાની નામ સૂત્રા તમે લઈ રહ્યા છો. તમે બીજાનું નામ કેવી રીતે લઈ રહ્યા છો? કોઈ પણ વ્યક્તિ અમે 64 ગોલ્ડ દિલુભાઈ તમે ત્યાં લાઈન જોતો હતો. દિલુભાઈ તમે ઉશ્કેરી રહ્યા હતા, હું લાઈન જોતો હતો. અને પણ કોણે
એ ભાઈ તમે મેં ભાષણ નથી રમેશભાઈ, કર્યું, ત્યાં કેવી વાત કરો છો? શીતલ અરે પણ શીતલબેન ભાષણ જ નથી કર્યું ઠાકરસિંહભાઈ, મેં ભાષણ નહીં કર્યું. એ ભાષણ નથી કર્યું, ભાષણ કેવી નથી- રીતે ઉશ્કેરતો? હા મને ખબર તો કેવી રીતે છે તમે ઉશ્કેર્યા હોય? બાજુમાં ઉભા ઉભા તો કેવી રીતે ઉશ્કેર્યા હોય? દોસ્તો ઠાકરસિંહ રબારીનું આપણે જે વિડીયો જોઈ લીધો છે દોસ્તો, ત્યાર પછી આપણે વિડીયો જોવાનો છે SM ઠાકોર અને ચૌધરી સમાજ. તેમનું શું મેટર થયું છે દોસ્તો, આ તેમનું કોલ રેકોર્ડિંગ સાંભળી લો દોસ્તો. આ રહ્યું. પછી જો તમને ખબર જ છે રબારી મૂકે ના આપણે નહીં. એવું કઈ નહીં. હેલો, બરોબર. મારી વાત આપણો મોટા ભાઈ, હા. અમારે એવું કઈ નહીં. અમે એમ કે તમારાથી એમ કે એકદમ નીચા છીએ, તમને ખબર હે, બરોબર? એ નીચા હોય ઉપર નીચા અમે ભેદભાવ નથી રાખતા, બરોબર. પહેલી વાત તો એ જ કે અમે તમારી કોઈ છોકરીનું કે કોઈ છોકરાનું પ્રમોશન કર્યું ના ના નહીં કર્યું ને? ના ના તો તમે શું કામ ખોટા વિરોધમાં આવો? તમે ઠાકોર છો, અમને ખબર ના, અમે છે, વિરોધ નથી કર્યો. તમે બરોબર. તો આ વિરોધ 5 પૈસા કમાવા હાટું ખોટા પ્રમોશન ના લ્યો, ખોટા નકર પછી ખોટું અડી જવામાં આવશે. હસમભાઈ સીધી જ વાત છે. ના ના એવું કઈ નથી. મારી વાત આપણે તમે કહેતા હોય તમને રૂબરૂ મળવા આવો. આપણે તમે એમ કે હા. તમે કોઈ એમ જ અમે છીએ, બરોબર? તો પછી ખોટું બોલો એના કરતા તું ડિલીટ કરી નાખ. પછી અમારે થઈ કોઈ ગઈ. એ પ્રમોશન ગયું ભોડામાં, હેલો. પછી આ પ્રમોશન થઈ જાય તારું જોજે. હેલો, હા પણ થઈ ગઈ. તમે એમ કે જુઓ તો ખરા. હા ઈ અમે જોઈ લઈએ, બરોબર. જે ડિલીટ ના થઈ હશે પણ થઈ ગઈ, જુઓ તો ખરા. હા તો તમે હેલો. કરો ને, તમે શું ફેન પ્રેમ થી અમે કહ્યું ને એટલે તો સમજી જાજે, બરોબર ને? પછી અમે અમારા વાળી કરશું ને. હેલો, હેલો. પણ સમજી તો જાય એટલે તો થઈ ગઈ. હા તો સમજી જવાની વાત એટલે બધી ડિલીટ કરાવો ને, હુકમ રખાય. પણ કોઈ નહીં રહ્યું એમ કહું છું. હેલો, હા